જય જય. પ્રગટ ગુરુવારી પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. 25 જૂન 1966 ના દિવસે હરિપ્રસાદ સ્વામીજી પ્રેમ સ્વરૂપ સ્વામી સાથે આજના દિવસે 38 સંતો સાથે સોખડા પધાર્યા. અને જો એ દિવસે સ્વામીજી ના પધાર્યા હોત આજે તો કદાચ આપણે બધા આજે ક્યાંય હોત, કોઈ શું સંગ બી કોનો કેવો હોત શું ખબર. તો જ્યારે સ્વામીજી સોખડા આવ્યા પછી જ્યાં સુધી યોગીજી મહારાજ ધરતી પર હતા ત્યાં સુધી એમને વિતરણ કરીને કાંઈ જ ના કર્યું, ખાલી ભજન જ કર્યું. યોગીજી મહારાજ ધામમાં ગયા એટલે સ્વામીજીએ વિતરણની શરૂઆત કરી એમના યુગ કાર્યની. તો એક સ્વામીજી અંજેસર ગામમાં બપોરે વિતરણ કરી રહ્યા હતા, પણ તે વખતે તો બધા એટલો એમને દ્રોહ ને એવું કરે કે આ તો ગુરુદ્રોહી છે ને ગુરુને છોડીને આવી ગયા છે ને એમ તેમ. અને ઠાકોરજીને બપોરે થાળ ધરાવવાનો તો જળ આપવાનું. તો કોઈ બધાને ઘરે ઘરે જઈને પૂછે પણ કોઈ જળ જ ના આપે ઠાકોરજીને ધરાવવા માટે. થાળ તો દૂર રહી વાત. તો પછી એક દૂર ગામ હતું, એટલે દૂર ખેતરમાં એક ઘર હતું, ત્યાં એક માજી રહેતા હતા. તો એમને વાત કરી એક સેવકે જઈને, તો કે આવી રીતે અમારા ઠાકોરજીને થાળ ધરાવવાનું છે પણ અત્યારે કઈ છે નહીં, તો અમારી પાસે કઈ જળ કેવું હોય તો એ બાએ કીધું કે હા બેસો તમે, આ ખાટલો પાડી દો હું લઈને આવું. અને એ તો પાણીની શરબત લઈને આવ્યા એટલે ઠાકોરજીને ધરાયો. પછી પેલા સેવકે પૂછ્યું કે વાહ તમારે કઈ પ્રાર્થના કરી છે એમ સ્વામીજીને? અરે એમને કીધું કે તમે આજે આયા, અમે કાલે જ બધા ઘરવાળાએ વિચાર કર્યો સમૂહમાં કે આજે અમારા ઘરવાળાએ બધા ભેગા થઈને સુસાઈડ કરી દેવું છે, કારણ કે મારા છોકરાએ બધું બહુ દેવું કરી દીધું. તો સ્વામીજીને આ વાત કરી. તો સ્વામીજીએ પહેલી વાર એવું વચન ઉચ્ચાર્યું કે તમે અમારા ઠાકોરજીને જળની જગ્યાએ શરબત ધરાવ્યો તો તમારા બધા દેશકાળ દૂર થઈ જશે. અને આજે એ વ્યક્તિ મુંબઈમાં 4 મિલનો માલિક છે. એટલે સ્વામીજીના આશીર્વાદ એ પડ્યા. હવે આ પ્રસંગ હતો એની વાત, પણ આજે મારો ટોપિક છે કે સભામાં આવવાના ફાયદા શું. કારણ કે સભામાં આવવાના તો ફાયદા જ હોય, ગેરફાયદા તો હોય જ ના. તો સભામાં આવીએ તો આપણને પહેલા તો સારા મિત્રો મળે, પોઝિટિવ વાત સાંભળવા મળે. કારણ કે આપણે આખું અઠવાડિયું બધે કામ કરતા હોય, સ્કૂલ જતા હોય, બધી નેગેટિવિટી ભરીએ, તો આપણે સભામાં આવીએ તો કોઈ પોઝિટિવ વાત આપણને સાંભળવા મળે. અને સારા ભગવદીની ગોદ મળે, પહેલા વડીલો સારા હોય. તો એક વખત ભગવાન સ્વામિનારાયણ એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા અને એમની સાથે સુરા ખાચર હતા. તો ભગવાનને તરસ લાગી. તો આજુબાજુ તો કઈ હતું નહીં, પણ એક ખેતરમાં એક જણો ખેતર ખેડતો હતો. તો એ દીકરા પાસે સુરા ખાચર ગયા અને વાત કરી કે આવી રીતે અમારા મહારાજ છે તો એમને તરસ લાગી છે, તો તારા પાસે પાણી છે તો પીવડાવ. તો પેલા ભાઈએ તો કીધું કે હું પાણી પીવડાવું તો તમને, એટલે મને શું ફાયદો થાય એમ, તમને પાણી પીવડાવું તો પેલા ભાઈએ કીધું કે સુરા ખાચરે કીધું કે ભાઈ તું પાણી પીવડાવ, તને આશીર્વાદ આપશે તો આ જીવનું રૂડું થઈ જશે. કે ના એવું બધું મને ના ખબર પડે. તમારા મહારાજ કે મારી 30 વીઘા જમીન છે, શું 40 વીઘા કર્યા છે? કે હા કર્યા છે. તો એને લઈ ગયા મહારાજ પાસે. તો મહારાજ પાસે લઈ ગયા તો પછી મહારાજે જળ ગ્રહણ કર્યું. પછી કીધું કે બોલો તમારે કઈ ઈચ્છા? તો પેલા ભાઈએ કીધું કે ભાઈ મારી 30 વીઘા જમીન છે, તો કે 40 વીઘા કર્યા લો, તો કે થઈ જશે, બીજું કઈ? તો કે આ સુરા ખાચર એવું કહેતા હતા, હવે થાય કે નહીં મને નહીં ખબર, પણ કે તમે બહુ આમ ભગવાનનું સ્વરૂપ છો તો મારું કઈ જીવનું કલ્યાણ થઈ જશે. તો કે જો મેં તારી પાસે આવીને ડાયરેક્ટ પાણી માંગ્યું હોત તો તું પાણી માગીને ખાલી જમીન માગી લેતો, પણ આ સુરા ખાચર જ્યાં વડીલે કોઈ તને સમજણ આપી કે શું કરવું જોઈએ, તો એને લીધે આજે હું તને આશીર્વાદ આપું છું કે તારા જીવનું કલ્યાણ થઈ જશે. એવી રીતે એક અજય પંચાલ કરીને દીકરો છે આપણા મુંબઈમાં. તો એને એ છે ને 2015ના સમય બાદ એ એન્જિનિયરિંગની એક્ઝામ આપવા જતો હતો. તો એક્ઝામ આપવા જતો થોડો શ્યામ ને એવો પાતળો. તો પોલીસ વાળા એને પકડી લીધો અને એને કીધું કે ભાઈ તું બોલ, તું ડ્રગ્સનો ધંધો કરે છે? કે ના હું તો એક્ઝામ આપવા જઉં. કે ના અમને ખબર મળી છે
બોલ દે તારા સોર્સ શું છે, એવું બધું બહુ જ 15-20 મિનિટ એની જોડે માથાકૂટ કરી. પણ પેલો ભાઈ કે હું તો એક્ઝામ આપવા જાઉં, હું તો સ્ટુડન્ટ છું, મારું એવું કઈ છે નહીં. તો પછી એને ના માને તો છેલ્લે પકડીને એ લોકો જેલમાં લઈ ગયા, કારણ કે એમની પાસે તો ઇન્ટેલ હતી. તો પછી પેલો ભાઈ તો ગભરાયો, કારણ કે એક્ઝામ એન્જિનિયરિંગની હતી. તો હવે કરે શું? અને સભા ભરતો હતો, તેને ખબર કે આવી પરિસ્થિતિ હોય કે આપણે ભગવાનને ભજન કરીએ તો મહારાજ આપણી રક્ષા કરે. તો એને ભજન કરવાનું ચાલુ કર્યું. તો ભાઈ થોડી વાર થઈ પણ કશું થયું ના. તો પછી પાછા પેલા પોલીસ વાળાને બોલાય કે મને જવા દો, મારી એક્ઝામ છે. કે ના ના, તું સાચું જવાબ આપી દે કે કયા આગળથી બધું તો બધું કરે છે, ડ્રગ્સનો ધંધો ને એવું. કે ના, મારું કઈ છે જ નહીં. તો પછી ફરી એને થોડી ધૂન કરી અને છેલ્લે અડધો કલાક જેવું બાકી હતું અને બીજા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો પોલીસ વાળા કે જેને આપણે હોદતા હતા એ મળી ગયો, તમે જેને પકડો છો એને છોડી દો. તો પેલાને તો ભાઈ ખુશ થઈ ગયો અને ફટાફટ એક્ઝામ આપવા ગયો. એક્ઝામ તો આપી ઓછા ટાઈમમાં અને એને 70% કટ ઓફ હતું, તો 75% લાવ્યો અને 6 જ મહિનામાં એનું એ જ કોલેજથી પ્લેસમેન્ટ થઈ ગયું અને સારી જગ્યાએ જોબ મેળવી દીધી. એટલે સભામાં આપણે આવીએ તો આપણને ખબર પડે કે આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ. જ્યારે મારું બેચલર્સ પતવાનું હતું ત્યારે અમે લગભગ 6 મે 2025 અમે પ્રેમ સ્વામી પાસે ગયેલા, હું ને નવનીતભાઈને. તો પ્રેમ સ્વામીને પૂછ્યું કે હવે આગળ શું કરવાનું, માસ્ટર્સ કે? તો પ્રેમ સ્વામીએ તો પહેલા એવું કીધું કે હા માસ્ટર્સ કરો. એટલે હવે આપણે તો નીકળી જઈએ, આમ એકલા ગયા હોય, કોઈ આપણી જોડે કોઈ વડીલ બનેલા. તો પણ નવનીતભાઈ સામે એમને પ્રશ્ન પૂછ્યો કે આપણી શું ઈચ્છા છે, કે શું અહીંયાથી કરે કે બહારથી કરે? તો પ્રેમ સ્વામી પાછા એવું કહે કે બંને જગ્યાથી ચાલે, આપણે ગમે તે કરો. એટલે બહાર જવું હોય તો ઓસ્ટ્રેલિયા જાઓ એમ. તો એ કે ના સ્વામી, તમારી શું ઈચ્છા? તો કે જો બંને જગ્યાએ સારું જ છે, જો તમે ઓસ્ટ્રેલિયા જશો તો એ સારું થશે અને અહીંયા જવું હોય તો ટોપ કોલેજમાંથી એડમિશન લેજો. અને નીરમાં એવું એક જ નામ બોલ્યા એટલે પછી આપણે થોડું પતી ગયું બધું. અને પછી મેં મારું બેચલર પત્યું એટલે મેં ઓસ્ટ્રેલિયાની પ્રોસેસ અને આ નીરમાની એડમિશન ખાલી 2 ટ્રાય કર્યું સાથે. એટલે હું જતો હતો તો અર્પિતને હું કહીને ગયેલો, એ દિવસે ગુરુવારની સભા હતી એટલે હું એડમિશન માટે ગયો હતો. આખો દિવસ બધી પ્રોસેસ થઈ. પછી કોઈનો ફોન નતો આવ્યો, પહેલા મને અર્પિતનો ફોન આવી ગયો કે કેવું છે? મેં કીધું થઈ ગયું. મેં મારા મમ્મીને કીધું કે નહીં થયું, એમ ખાલી ઉલ્લુ બનાવતો હતો. ભાઈ અર્પિતને કીધું એટલે સારા આપણા મિત્ર, કારણ કે અત્યારે તો સમાજમાં એવું છે કે કોઈ આપણે સહેજ આગળ વધતા હોય તો બીજા લોકોને આમ એ થાય, તમારા અહીંયા બધા મિત્રો આપણા સારી આપણને સલાહ આપે. તો પછી બધું તે સમયે મેં પ્રેમ સ્વામીએ કીધું કે ખાલી ભજન કરજો, બધું સારું થઈ જશે એમ. એટલે પછી ડિસેમ્બરમાં મારી એક્ઝામ હતી. તો એક્ઝામ વખતે અમારે નિર્મામાં એવું હોય કે ખાલી 4 જ દિવસની રજા મળે, સેમિસ્ટર પતે ને અને જવું જ પડે તમારે કોલેજ ગમે તે હોય ને. તો 4 દિવસ બાકી હતા, હું ઘરે આવી જાઉં, કારણ કે ત્યાં આગળ બધા આપણને ડિસ્ટર્બ કર્યા કરે, વાંચવા ના દે. તો હું આગલે દિવસ ગયો એક્ઝામના આગલે દિવસ, અને ઠંડીનું બધું વાતાવરણ હતું, મને પવન લાગી ગયો તો માથું બહુ દુખે. તો હું જઈને સુઈ ગયો. પછી બપોરે 2 વાગે પેપર હોય, તો સવારે ઉઠું, જે વાંચું અને પછી પાછું પેપર આવીને સુઈ જવું. તો બધાને એવું લાગ્યું કે આ પેલા સ્વામી અને આશીર્વાદ આપે ને આ તો ઓસ્ટ્રેલિયા જવાનો કે એટલે આ વાંચતો નહીં. પણ બધું થયું ને રિઝલ્ટ સારું એવું આવી ગયું, A ગ્રેડ આવ્યો. પછી બીજું સેમિસ્ટર ચાલુ થયું. હવે બીજું સેમિસ્ટરમાં અમારે માઇનર પ્રોજેક્ટ હતો. એટલે જે પ્રોજેક્ટ હતો એ અમારો બહુ સારો હતો, મારો એટલે આપણે મેરિટ વાઇઝ લેવાનો હતો. તો મારા ગાઈડ બી સારા હતા. તો એમને કીધું કે તું આની પર વધારે ફોકસ કર, કારણ કે એ કોર્સના ક્રેડિટ વધારે હતા, તમારું રિઝલ્ટ ઓટોમેટિક સુધરી જાય. તો આમાં બી આ લાસ્ટ મહિના જ 1 થી 8 તારીખમાં મારી એક્ઝામ હતી. તો લગભગ 28 કે એવી તારીખ હતી અને હું કોલેજ, અમારે પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું, કારણ કે અમારે રિવ્યુ બાકી હતું. તો સવારે 7 વાગે જવાનું અને રોબોટિક્સ કરવું, તો રોબોટ નહીં હોય ત્યાં જ કરવું પડે, ઘરેથી કામ ના થાય. બીજા લોકોનું AML હોય તો એ કરી શકે ઘરેથી કામ. સવારે 7 વાગે જાઉં, સાંજે 7 વાગે આવું. તો મમ્મી ફોન કરે કે કેવું રહ્યું બધું, કેવી ચાલે તૈયારી? મેં કીધું કઈ તૈયારી કરી જ નહીં આ વખત એક્ઝામની, તમે ખાલી એવી આશા રાખજો કે હું પાસ થઈ જાઉં, બસ એટલું જ ખાલી એ છે. તો એક્ઝામ આપી અને હવે કેવું, પ્રેમ સ્વામીએ કીધેલું અને જ્યારે આપણે આમ મુસીબતમાં આવીએ, એક્ઝામમાં આવીએ એટલે ધૂન કરવી જ પડે. તો 5-10 મિનિટ ધૂન કરીને એક્ઝામમાં ગયા અને થયું બી એવું કે લાસ્ટ સેમમાં જે મારી એક્સપેક્ટેશન હતી એનાથી 19% વધારે આવ્યા
અને લાસ્ટ સેમમાં જે એક્ઝામમાં રિઝલ્ટ આવ્યું હતું પહેલા સેમમાં એમ કરતાં આ સેમમાં ઓર વધારે આવ્યું અને ખાલી 1% માટે રહી ગયો, બાકી તો એ પ્લસ પ્લસ આવી જતો. પણ આવી રીતે ભગવાન આપણી સાથે જ છે. બીજી વાત કે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. આમ આપણે ક્રિકેટ જગતમાં કે બીજી બધી રીતે વાત જોઈએ તો કોઈ સેન્ચુરી મારે 100 વર્ષ કે 100 રન થાય કોઈને તો એટલી ધામધૂમથી ઉજવણી કરે. આપણે તો શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ 200 વર્ષ પૂર્ણ થાય અને મહારાજે એવું કીધું છે કે અમારી વાણી તે અમારું સ્વરૂપ છે. એટલે પ્રેમ સ્વામી તો એવું કહે છે કે આપણે તો મહારાજનો 200મો પ્રાગટ્ય દિન ઉજવવાનું છે એમ. તો એ નિમિત્તે આપણે સૌ જે હરિધામ અને પ્રેમ સ્વામી તરફથી જે બી સેવા આવી રહી છે એમાં નિમિત્ત બનીએ અને ખૂબ દોડીએ. એ જ સ્વામીજીના ચરણો પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજ.